સંસદમાં જે ગરમાગરમી ચાલી રહી છે, સાંસદો એકબીજા સાથે જે રીતના લડી રહ્યા છે, એ ખરેખર જોવું ઘણા બધા લોકો માટે તો મનોરંજન સમાન છે. પરંતુ હા, એક વાત તો એક પાકી છે કે આ બહુ જ સંવેદનશીલ મુદ્દો બનીને રહી ગયો છે. હવે એવામાં કોંગ્રેસ સહિત મોટાભાગના જે વિપક્ષી સાંસદો છે એ ઓમ બિરલા એટલે કે જે લોકસભાના સ્પીકર છે એમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ લઈને આવ્યા છે. 118 સાંસદોએ તો એના ઉપર સાઇન પણ કરી નાખી છે. પરંતુ શું આનાથી ફરક પડશે? આનાથી શું હવે આગળના સમયમાં ઓમ બિરલા સ્પીકરના પદ ઉપરથી હટી જશે કે પછી કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવશે? એ બધું જ આજના ખાસ વિડીયોમાં જાણીશું. એટલા માટે થઈને આજનો ખાસ વિડીયો તમારા માટે જ બનાવેલ છે. આ વિડીયો એકવાર પૂરો જોઈને જજો. નમસ્કાર એન્ડ વેલકમ બેક ફોક્સ. વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ. હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. છેલ્લા ઘણા સમયથી તમે જોતા હશો કે સંસદમાં કામ થાય એવા દિવસો ખૂબ જ ઓછા હોય છે અને એના બદલે પ્રજાના જે ટેક્સના પૈસા હોય છે એ બગડતા હોય છે. આ બધું જ થયું છે, એની અંદર નવું કંઈક થઈ રહ્યું છે. કોંગ્રેસ સહિત વિપક્ષી દળોએ સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની નોટિસ આપી છે. આ પ્રસ્તાવને અંદાજે 118 સાંસદોનું સમર્થન પણ છે. હવે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ મૂકવાનું કારણ શું છે? હવે કોંગ્રેસ સહિત મોટા ભાગના વિપક્ષી સાંસદોનું એવું કહેવું છે કે ઓમ બિરલા છે એ ભેદભાવ કરી રહ્યા છે. એટલે કે ભાજપના જેટલા પણ નેતાઓ છે, મંત્રીઓ છે, એમને બોલવાનો ચાન્સ વધારે આપી રહ્યા છે, જ્યારે ખાસ કરીને વિપક્ષના જેટલા પણ સાંસદો છે એમને બોલવાનો મોકો જ નથી આપી રહ્યા. એટલા માટે થઈને ઘણા બધા વિપક્ષી સાંસદોએ આ નોટિસ આપેલી છે. પ્રિયંકા ગાંધી વાડરાએ તો ત્યાં સુધી કહેલું છે કે ઓમ બિરલા તો પોતે કાંઈ ડિસિઝન લેતા જ નથી, માત્ર ભાજપ તરફથી જે પણ કંઈ કહેવામાં આવે છે એ બધું જ એ બોલી રહ્યા છે. સંસદના રાષ્ટ્રપતિ આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન વિપક્ષી નેતા રાહુલ ગાંધીને તેમનું ભાષણ પૂરું કરવા દેવામાં ન આવ્યું હોવાનો વિપક્ષનો દાવો છે. ખાસ કરીને પૂર્વ આર્મી ચીફ નરવણેના પુસ્તક સંદર્ભે જ્યારે ચર્ચા કરવાનો પ્રયાસ થયો ત્યારે ગૃહમાં ભારે હંગામો થયો. આ હંગામા બાદ કોંગ્રેસના 7 અને અન્ય 1 મળીને કુલ 8 સંસદોને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા. પરંતુ એક મિનિટ, શું બંધારણ એ પરવાનગી આપે છે કે કોઈ પણ સાંસદ ભેગા મળીને ખાસ કરીને સ્પીકરને જ હટાવી શકે? તો હા, એ થઈ શકે છે. આ પ્રક્રિયા બંધારણના અનુચ્છેદ 94 અને લોકસભાના કાર્યપ્રણાલી નિયમોના અનુચ્છેદ 200 હેઠળ સંચાલિત થાય છે. આની અંદર સૌથી પહેલા શું કરવાનું છે? જેટલા પણ સાંસદો હોય છે એ બધાએ ભેગા મળીને એક નોટિસ આપવાની હોય છે. એ નોટિસ કોને આપવાની હોય છે? સૌથી પહેલા તો જે લોકસભાના મહાસચિવ છે એમને આપવાની હોય છે. આ નોટિસમાં આક્ષેપો સ્પષ્ટ હોવા જોઈએ. તેમાં કોઈ વ્યંગ, અનુમાન કે અપમાનજનક શબ્દોનો પ્રયોગ નથી કરી શકાતો. નોટિસ આપ્યાના ઓછામાં ઓછા 14 દિવસ પછી જ આ પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકે છે. આ સૌથી મહત્વની શરત છે. આનાથી પણ વધારે જ્યારે ગૃહમાં પ્રસ્તાવ રજૂ થાય છે ત્યારે ઓછામાં ઓછા 50 સાંસદોએ ઊભા થઈને તેનું સમર્થન કરવું પડે છે. જો સમર્થન ન મળે તો પ્રસ્તાવ ત્યાં જ રદ થઈ જાય છે. પ્રસ્તાવ સ્વીકારાય એના 10 દિવસ બાદ મતદાન થાય છે. અને મતદાન તો થાય છે, પરંતુ જેટલા પણ તત્કાલીન એ સમયના જેટલા પણ સાંસદો હોય છે એમની મંજૂરી હોય અને બહુમતી હોય તો જ આ પાસ થાય છે. જ્યારે સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા ચાલતી હોય ત્યારે સ્પીકર પોતે ગૃહનું સંચાલન નથી કરી શકતા. જો કે તેઓ ગૃહમાં હાજર રહી શકે છે અને પોતાની વાત જરૂરથી રાખી શકે છે. પરંતુ હજુ એક પ્રશ્ન, શું ભૂતકાળમાં આવું થયેલું છે? તો હા, 3 વખત થયેલું છે. સૌથી પહેલું જીવી માવડંકર 18 ડિસેમ્બર 1954 આઝાદ ભારતના પ્રથમ સ્પીકર વિરુદ્ધ પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો, પરંતુ ચર્ચા બાદ ગૃહ દ્વારા તેને ફગાવી દેવામાં આવ્યો. બીજું છે હુકમસિંહ 24 નવેમ્બર 1966. તેમની વિરુદ્ધ પ્રસ્તાવ આવ્યો પણ 50 સભ્યોના જરૂરી સમર્થનના અભાવે તે પડી ભાંગ્યો. અને ત્રીજું છે બલરામ જાખડ 15 એપ્રિલ 1987. તેમની વિરુદ્ધ પણ પ્રસ્તાવ લેવાયો હતો, પરંતુ લાંબી ચર્ચા બાદ તેને પણ અસ્વીકાર કરવામાં આવ્યો. જોકે આ સિવાય નીલમ સંજીવ રેડ્ડી 1967, જીએમસી બાલયોગી 2001, મીરા કુમાર 2011 અને અગાઉ 2020માં પણ ઓમ બિરલા વિરુદ્ધ આવી નોટિસની ચર્ચાઓ થઈ હતી, પરંતુ તે ક્યારેય મતદાન સુધી તો પહોંચી જ નહીં. હવે એક મોટો પ્રશ્ન, હવે 118 સાંસદોએ સહી તો કરી નાખી, પરંતુ આનો કોઈ ફરક પડશે? તો ના, બિલકુલ નહીં પડે. કારણ કે સરકાર પાસે પોતાની પાસે બહુમતી છે અને બહુમતીના જોરે આ પ્રસ્તાવ ક્યાંય પણ ટકશે નહીં. આગળના સમયમાં જે ઓમ બિરલા છે એ સ્પીકરના પદ ઉપર જળવાયેલા રહેશે. તમને આ બાબતને શું લાગે છે? કોંગ્રેસ જે પણ કંઈ કરી રહી છે સાચું કરી રહી છે કે ખોટું? એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો કહેજો તમને ઇન્ફોર્મેશન મળે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.